હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે સ્વામિનારાયણ મંદિરે છે કિડ્સ દિવાળી, તો અત્યારે ત્યાં જાય છે મિશ્રીને લઈને. કેટલા 3 વાગવા આવ્યા જ ના ખુશ? આજ 2 વાગ્યાથી ચાલુ થવાનું હતું ત્યાં, પણ મિશ્રીને એક બર્થડે પાર્ટી જવાનું હતું ને વેન્યુ બહુ દૂર હતું, 20 કિલોમીટર દૂર હતું, એટલે 35 મિનિટ તો ત્યાં પહોંચતા થઈ. પછી 2.5-3 કલાક પાર્ટી હતી, એટલે હમણાં આવ્યા 2:30 વાગે, પછી નીકળ્યા. ત્યાં લંચ તો કરી લીધું છે, એટલે એ વાંધો નથી, થઈ ગયું. અહીંથી કેટલી વાર લાગશે? 10-15 મિનિટ થાય. 15 મિનિટ જેવું છે સ્વામિનારાયણ મંદિર. ત્યાં કિડ્સ ને ઓલું હોય રમવાનું. હા, ઓલી અમુક રાઈડ હશે, ખાલી ફ્રી પેલું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય, ફોર્મ હોય છે ફિલ કરવાનું ઓનલાઈન, ને પછી ત્યાં આપણે એન્ટર થઈએ ને ત્યાં નામ ને એવું પૂછે, એટલે પેલું બેન્ડ આપી દેશે મને લાગે છે. ને રાઈડ હશે અને કિડ્સ ને બધું ભાવે ને એ ટાઈપનું ફૂડ હશે. રાઇડ્સ અને બધી ગેમ્સ તો ફ્રી હોય છે, પણ ફૂડમાં અમુક ખાલી કેવો નોમિનલ ચાર્જ લે એવું, ઇન્ગ્રીડિયન્ટ્સ ના લેતા હોય ને એવી રીતે લાગે. બાકી તો બધું ત્યાં મોસ્ટલી બધા સેવા જ કરતા હોય છે, વોલેન્ટિયર્સ હોય ને બધા બનાવતા હોય ને બધા. અને પછી સાંજે અંધારું થાય પછી ફટાકડા ફૂટે કે નહીં? કઈક શો છે, હવે એ શો શું છે ને એને ખબર. સ્ટેજ વાળો શો છે કે પછી કઈ ફાયર વર્ક્સ ને એવું છે, કોઈ આઈડિયા નથી. 8 વાગ્યાનો ટાઈમ લખ્યો છે કે શો છે. પછી કઈક પેલા મ્યુઝિકલ પરફોર્મન્સીસ ને એવું હોય છે બધું. એટલે હવે જઈએ એટલે રમશે બેન, એને બધા ફ્રેન્ડ્સ મળી જ જશે. ગણેશ ફેસ્ટિવલ ના ડાન્સમાં ને એ બધા હોય, પછી આપણા ગુજરાતીઓ બધા હોય, એટલે કોઈક ને કોઈક બધા મળી જાય. સ્કૂલ ફ્રેન્ડ્સ હશે જ 100%. બેસો મમ્મી, હા બોલો. ઓલું નવું મંદિર બન્યું ઈ છે જ કે ઓલું મોટું વાળું? મોટું વાળું BAPS, ઓલું નહીં, સ્વામિનારાયણ મંદિર ભુજ નહીં, મોટું વાળું. હા મોટું વાળું. ત્યાં લગભગ કરતા તો હશે, પણ એ બધા અલગ અલગ દિવસોમાં હોય ને, એટલે હજી આઈડિયા નથી. આનું ખબર હતી આજે, તો મેં તારું રજીસ્ટ્રેશન કરી નાખ્યું હતું ઓનલાઈન. આપણે બધી વખત જાય છે કે હા, પબ્લિક? આ વખત મને ખબર નથી પેલા તો, પણ લાસ્ટ વીકેન્ડ અમે છે ને દિવાળી મેળામાં ગયા હતા ને, ત્યાં સ્વામિનારાયણ મંદિર વાળાનું હતું ને પેલું સ્ટોલ લઈ, તો એ લોકો હું બધે ચક્કર મારતી હતી ને, અને એ લોકોના અમુક કિડ્સ હતા, એ કંઈક આવ્યા હતા. આ મિશ્રીને લઈને બેઠા હતા ને, અમે નાસ્તો કરતા હતા ને, તો એણે બધું કીધું કે નેક્સ્ટ વીકેન્ડ કિડ્સ દિવાળી છે, તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય ને તો કરાવી દેજો ઓનલાઈન. એટલે ત્યારે ખબર પડી ગઈ, એટલે ત્યારે બેઠા બેઠા રજીસ્ટ્રેશન કરાવી દીધું. આ રોડમાં ધ્યાન રાખજો, 50 નો લેન છે ને, એટલે કે આમાં જ મારે ઓલો ફોટો પડ્યો. અને પેલા એક વખત મંદિરે જતા હતા ને, ત્યારે અહીંયા સ્પીડ નો ફોટો પડી ગયો, કેમ કે પેલા આ રોડ પર 16 સ્પીડ હતી, હવે ચેન્જ થઈને 50 થઈ ગયું. જોકે રિમેમ્બર 50 વાળું બોર્ડ તો લગાડ્યું છે, પણ એ મિસ થઈ ગયું હોય. પછી આગળ કે ફોટો પડી ગયો હતો, $500 નો ફાઇન. હા એ જ. અહીંયા ફાઇન બહુ મોટા છે, એટલે ધ્યાન રાખવું પડે. પેલું ક્રૂઝ કરી નાખાય 15 સ્પીડ સેટ કરીને, એટલે વાંધો નહીં. હપ્તા કરી દેવો, પછી સ્ટુડન્ટ હોય ભરી ના શકે $500. હા, એમાંય હપ્તા તો થાય, બોલો. હપ્તા કરી દે, ભરવાને ખરી. હા, ચાલો હવે પહોંચીએ. હવે 10 મિનિટ જેવું થશે. હા.
હવે જો પહોંચી ગયા અને મેપ આપ્યો જ ને ખુશ કે ક્યાંથી કેટલું છે ને ક્યાં જવાનું જો આવું બધું. નંબર છે આ બધી રાઇડ્સ છે હા ના મંદિર અમુક છે game હશે ને. આ ડાઇનિંગ હોલ નહીં એટલે પહેલી વાર આવતા હોય એને શું ઈઝી રહે. હા મહેંદીનો સ્ટોલ ને ક્યાં છે ને એ બધું નંબર વાઇઝ છે એટલે તમને આઈડિયા આવે એમ. મિસ્ત્રી બેન લાઈનમાં ઊભા રહી ગયા આમાં. ઈ એને સૌથી પહેલા આમાં જવું છે રોક ક્લાઇમ્બિંગમાં. અહીંયા ઊભી જો બાંધે છે હાર્નેસ પહેરી. હાલો જઈએ હવે આ બાજુ છે બધું હવે ધીમે ધીમે જાશું. ઓલી બહુ બધા સાઈડ લોકો આવી ગયા છે અત્યારે. હે ઓલી સાઈડ રેબિટ ને એવું રાખ્યું છે જોઈ આવીએ. હા આ સાઈડ છે ને પણ આ ગોતશે પછી મીશું કુશ કહી દે ને એ આવે ને પછી. જો મિસ્ત્રીનો વારો આવી ગયો છે આ ચડવાનો. એને છે ને ઓલા ફેક નેલ્સ ચોટાડ્યા છે હવે ઈ ઓર્ડર છે અત્યારે.
हमारे दया के सागर स्वामी नारायण तुम ही आधार तेरे चरणों में पाई है शांति भक्ति से भर दो जीवन संसार रामचंद्र रघुकुल भूषण प्यारे संग सिया माई करुणा के धारे वन वन भटके धर्म निभाया त्याग से प्रेम का दीप जलाया श्याम सुंदर वृंदावन वासी राधे रानी संग लीला रस भासी मुरली की धुन में मन खो जाए हरि नाम से सब पीड़ा मिट जाए हरमुख स्वामी तप की मूरत संतों में जैसे चंद्र सी सूरत प्रेम से जीता जग का मन हर मुख बोले वह साधु धन महत स्वामी शांत स्वरूप वाणी में है वेदों का रूप सेवा में रात करुणा के पथ उनके चरणों में सबका सुख जय जय स्वामी नारायण दयालु तेरे नाम में जीवन की लालिमा राम कृष्ण और तेरे चरण भक्ति में है मोक्ष की मंजिल હવે જો વડાપાવ ખાવા આવી ગયા છે મેં કહો વડાપાવ તો હોય જ છે બધે. ચા અહીંયા નથી આગળ હશે મને લાગે એનું કાઉન્ટર કૂપન લેવાના છે એવી રીતે છે સરસ છે ચલો ખાઈ લઈ મિશ્રી બેન તો હજી રમે છે ઓલી બાજુ હવે બસ જો ઘરે પહોંચી ગયા કેટલા 8:30 જેવું થયું કુશ 8 8:30 જેવું હા અને મજા આવી હવે તો બધું સરસ ફૂડ નહીં પણ પછી છેલ્લે તો બધું સોલ્ડ આઉટ થઈ ગયું હતું કેટલા લાઈનમાં ઊભા હતા કૂપન લેવા માટે ને એમ પણ ઓલમોસ્ટ વારો આવે ને તે બધું કે પૂરું થઈ ગયું છે પછી અમુક જેને રિફંડ જોતા હોય એને આપી દેતા હતા પાછા એવું હતું શું મિશ્રી બેન આજ તો આખો દિવસ એવું રહ્યું દોડે દોડી વાળો સવાર બર્થડે પાર્ટી ને પછી ત્યાં હવે થાકી ગયા હે પણ કેટલું બધું હતી એક્ટિવિટી વધારે થાકી જાય ચિયર બાય હા મજા આવી કોણ પહેલા છે ચાલુ થયું ને હમ. ત્યારે ઓલું નહોતું. આટલું બધું ના હોતું ટ્રેન નહોતું ખાલી કપ અને 2 બાઉન્સી કાસલ હતું કપ રાઈડ હા થોડા અમુક વર્ષો પહેલા એવું હતું પણ ધીમે ધીમે કરતા બધું વધારતા ગયા આ વખત ઓલી ગો કાર્ટ બાઇક ને બધું હતું ને કા આ વખત ન્યૂ 2 થિંગ્સ આવ્યું હમ અને વધારે જમ્પિંગ કાસલ
2 થિંગ 1 ટ્રેન અને ઓલું ગો કાર્ટ ટ્રેન પણ બંધ હતી, ખબર નહીં નો ચાલ્યું. કાંઈક નહીં ચાલુ થઈ હોય કે એવું જોવા ગયા ને ત્યારે ઈ બંધ હતી. બંધ નહીં પેકઅપ કરતા હતા એટલે હા. ખુલ્લી હોઈ શકે હા હા કાં તો કોઈ જાતા નથી. હમ કેટલા બધા લોકો ત્યાં મળી ગયા, કેમ કે ત્યાં તો લગભગ બધા આવતા હોય આપણા જે ગુજરાતી હોય ને બધા. અને એવું નહીં, બધા ઓજીએ કેટલા લોકો હતા કે અમુક સાથે જોબ કરતા હોય એ લોકોને શેર કર્યું હોય કે આવી રીતે કિડ્સ દિવાળી છે સેલિબ્રેટ કરીએ છીએ, ઇવેન્ટ છે, તો એ લોકો નિયર બાય રહેતા હોય તો આવ્યા હોય એવું હોય. તો ચલો આ વ્લોગનો હવે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.